વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3ની શોર્ટ નોટ જોશું. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઓન રિડ્યુસિંગ સ્ટ્રેસ અથવા ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. આ શોર્ટ નોટ બે રીતે પૂછાઈ શકે છે. ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ એમ પણ પૂછાઈ શકે છે. The two main techniques to help yourself during relieving mental stress are stop overthinking and let your mind relax. એ પહેલી ટેકનિક. બીજી ટેકનિક સેલ્ફ હિપ્નોસિસ. ટેકનિક એ સ્ટોપ ઓવર થિંકિંગ, ટેકનિક બી સેલ્ફ હિપ્નોસિસ. તો આપણે જોઈએ કે એ ટેકનિક્સ કેવી રીતે કામ કરે છે. વેન યુ હેવ મોર ટાસ્ક ટુ કમ્પ્લીટ એન્ડ લેસ ટાઈમ ઇઝ ધેર. ટાસ્ક એટલે કાર્ય, ઘણું બધું કામ કરવાનું છે અને સમય ખૂબ જ ઓછું છે. વેન યુ હેવ મોર ટાસ્ક ટુ કમ્પ્લીટ એન્ડ લેસ ટાઈમ ઇઝ ધેર, mental pressure and stress start building up in your mind, and as a result mind can sometimes go into overthinking. કે ક્યારેક ક્યારેક કામનું ભારણ વધારે હોય, મોર ટાસ્ક ટુ કમ્પ્લીટ એન્ડ લેસ ટાઈમ, અને સમય આપણા પાસે ઓછો છે એ કામ પૂર્ણ કરવા માટે, ત્યારે શું થાય છે, મેન્ટલ પ્રેશર્સ, માનસિક તણાવ આપણા ઉપર છે એ હાવી થઈ જાય છે. અને એના પરિણામે એઝ અ રિઝલ્ટ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન ટુ અવર થિંકિંગ. આપણે વધારે પડતા વિચારોમાં એના પરિણામે છે ચાલ્યા જઈએ છીએ. ઓલ યુ હેવ ટુ ડુ ઇન ધીસ ટેકનિક ઇઝ ટુ સ્ટોપ અવર થિંકિંગ એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ. ત્યારે આપણે શું કરવાનું છે એ ટેકનિકની અંદર, સ્ટોપ અવર થિંકિંગ, વધારે વિચારવાનું બંધ કરો. લેટ યોર માઇન્ડ રિલેક્સ, મનને છે રાહત આપો, રિલેક્સ, આરામ આપો. એન્ડ કામ, કામ એટલે થશે શાંત. અને આ સૂત્રને અપનાવો. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન એન્ડ વેન ઇટ હેપન્સ. આ સૂત્રને છે એ પહેલી ટેકનિકમાં આપણે હંમેશા યાદ રાખવાનું છે આ મંત્રને. આઈ હેવ નો એક્સપેક્ટેશન, એક્સપેક્ટેશન એટલે અપેક્ષાઓ. મને કોઈ પ્રત્યે કાંઈ પણ અપેક્ષાઓ નથી, અને જે પણ ઘટના જ્યારે પણ બનશે એ પરિસ્થિતિને હું પહોંચી વળીશ. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ. ધીસ મંત્ર will help you to calm down your nerves and reduce stress level. એના લીધે શું થશે, તો આપણી બેચેની છે ઓછી થશે, એન્ડ રિડ્યુસ સ્ટ્રેસ લેવલ, અને માનસિક તણાવ આપણો ઓછો થશે. રિડ્યુસ ઘટાડો કરું, ઓછું થવું. આ પહેલી ટેકનિકના મુદ્દાઓ છે. એમાં માત્ર આપણને છે આ મંત્ર ખાસ યાદ રાખવાનું છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ વાક્ય ફરજિયાત જ્યારે આપણે શોર્ટ નોટ લખીએ ત્યારે એની અંદર આવવું જ જોઈએ. ઇન સેકન્ડ ટેકનિક, બીજી ટેકનિકની અંદર, સેકન્ડ ટેકનિક, ધ ઓથર મેનલી ફોકસ ઓન સેલ્ફ હિપ્નોસિસ. એટલે કે સેલ્ફ હિપ્નોસિસ ટેકનિકની અંદર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. વિચ ઇન્ક્લુડ સ્ટેપ્સ લાઇક સેટલ બેક ઇન અ ચેર એન્ડ રિલેક્સ, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70 એન્ડ બ્રેથ ડીપલી. તો બીજી ટેકનિકની અંદર છે આપણે કેટલાક સ્ટેપ છે ફોલો કરવાના છે. 99થી કરી અને 70 સુધી કાઉન્ટિંગ બેકવર્ડ એન્ડ બ્રેથ ડીપલી, અને ઊંડા શ્વાસ લ્યો. સ્ટાર્ટ કાઉન્ટિંગ 69 to 30 એન્ડ અઝ્યુમ, અઝ્યુમ એટલે ધારણા કરી, એવી ધારણા કરો. યોર સેલ્ફ ઓન અ સ્ટેર કેસ સ્ટ્રેચિંગ અહેડ યુ. તમે એક પગથિયા ઉપર છે, જે પગથિયા તમારાથી આગળ વધે છે એના પર છે તમે ચાલી રહ્યા છો. ત્રીજો સ્ટેપ, કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. 29થી કરી અને 0 સુધી કાઉન્ટ કરો. એન્ડ વિઝ્યુલાઇઝ યુ આર ઇન અ લક્ઝરિયસ લિફ્ટ. તમે એક ભવ્ય લિફ્ટની અંદર છો એવું છે, એ તમારી આંખો સામે છે દ્રશ્ય આવવું જોઈએ. વિથ અ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને એક પ્રાકૃતિક સરસ મજાનું સુંદર દ્રશ્ય એ આપણે જોઈએ છીએ. એવી રીતે છે આપણે વિચારણા કરવાની છે. આ ટેકનિકની અંદર સૌથી પહેલાં આપણે 99 to 70 ઊંડા શ્વાસ લઈ અને કાઉન્ટિંગ કરવાનું છે. એના પછી 69 to 30 એ કાઉન્ટિંગ કરતાં કરતાં આપણે છે ધારણા કરવાની છે કે આપણે છે એક સરસ મજાના સ્ટેર કેસ પગથિયા ઉપર છીએ. અને પછી આપણે ત્રીજા સ્ટેપમાં 29 to 0, અને ત્યારે આપણે છે એવો અઝમ્પશન કરવાનું છે, એવી ધારણા કરવાની છે કે આપણે છે એક ભવ્ય લિફ્ટની અંદર છીએ, લક્ઝરિયસ, ભવ્ય, અને આપણી સામે એક લેન્ડસ્કેપ સરસ મજાના છે એ દ્રશ્યો છે. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે શૂન્ય તરફ પહોંચો છો
સ્ટાર્ટ ઇમેજાઇન, ત્યારે કલ્પના કરો, યુ એન્ટર ઇન અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઇક. જ્યારે આપણે શૂન્ય તરફ પહોંચીએ છીએ ત્યારે આપણે એક રૂમની અંદર પ્રવેશીએ છીએ. ફર્નિશ્ડ એ તમામ વસ્તુઓ છે એ સારી રીતે સેટ થયેલી છે. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન, ત્યાં પોતાની કલ્પનામાં રહો. અન્ટિલ યુ ફીલ રિલેક્સ એન્ડ રેસ્ટેડ, ત્યાં સુધી કલ્પનામાં રહો જ્યાં સુધી યુ ફીલ રિલેક્સ, રાહત અનુભવ, રેસ્ટેડ, આરામ અનુભવ. દેન ફાઇનલી ઓપન યોર આઈઝ અગેઇન સ્લોલી, અને ધીમેથી ફરીથી તમારી આંખો ખોલો. ધ બેનિફિટ ઓફ ફર્સ્ટ ટેકનિક ઇઝ ધેટ યુ કેન ગેઇન મેક્સિમમ એનર્જી. પ્રથમ જે ટેકનિક છે સ્ટોપ અવર થિંકિંગ, એનાથી આપણે મેક્સિમમ એનર્જી છે એ મેળવી શકશું. ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. મેક્સિમમ એનર્જી એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે બાય જસ્ટ થિંકિંગ અબાઉટ નો એક્સપેક્ટેશન. કોઈ પ્રત્યે કાંઈ આશા ન રાખવી, અપેક્ષાઓ ન રાખવી, એ પદ્ધતિથી છે એ તમે દિવસની શરૂઆતમાં જ ઘણી બધી ઉર્જા મેળવી શકશો. એન્ડ સ્ટોપ અવર થિંકિંગ, અને વધારે પડતા ખોટા વિચારો છે એ આપણા મનમાં જે ચાલી રહ્યા છે એ સ્ટોપ થઈ જશે. ધ મેઇન બેનિફિટ ઓફ સેલ્ફ હિપ્નોસિસ, શો ઉપર કાબૂ મેળવવું, એ ટેકનિકનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ, ઇઝ ધેટ ઇટ ઇન્ક્રીઝ અવર કોન્સન્ટ્રેશન પાવર. એના લીધે છે આપણું કોન્સન્ટ્રેશન પાવર, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ છે એ ઇન્ક્રીઝ, એની અંદર વધારો થાય છે. તો મિત્રો, આ આપણી 2 શોર્ટ નોટ્સ, 2 ટેકનિક્સ એક શોર્ટ નોટમાં સમાવેશ થાય છે. પહેલી ટેકનિક છે સ્ટોપ અવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ, બીજી ટેકનિક. આ બંને ટેકનિક છે આપણા માટે અગત્યની છે અને શોર્ટ નોટ પૂછાય છે. શોર્ટ નોટ અલગ અલગ રીતે હેડિંગ બદલાવીને પૂછી શકે છે. અહીંયા એમણે પૂછ્યું છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઓન રિડ્યુસિંગ સ્ટ્રેસ અથવા ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ, આ રીતે પણ પૂછાઈ શકે છે. થેન્ક યુ.